આજનું પેપર બધા જ વિદ્યાર્થીઓને સરળ લાગ્યું છે. એકદમ સરસ મજાનું પેપર ગયું છે મિત્રો. તો બાયોલોજી બોર્ડ 2025નું પેપર પૂરું થઈ ચૂક્યું છે અને મેં કહ્યું હતું એ પ્રમાણે મિત્રો એકદમ સરળ પેપર હતું. લાસ્ટ વિડીયો મેં મૂક્યો હતો, જોજો મિત્રો. એની અંદર મેં ટાઇટલ ઉપર જ લખ્યું હતું કે પેપર એકદમ સરળ રહેશે અને એમાં એવું પણ કહ્યું હતું મિત્રો કે જે થિયરીના પ્રશ્નો રહેશે એકદમ સીધા પૂછાશે. એમસીક્યુએસમાં પણ મિત્રો 6 થી 7 પ્રશ્નોમાં વિચારવાનું હતું, 5 થી 6 કે 7 પ્રશ્નો મેક્સિમમ હતા જેમાં વિચારવાનું હતું, બાકી સીધા પ્રશ્નો પૂછાયા હતા. મિત્રો બોર્ડની અંદર જે મારું પુસ્તક હતું, જેની પાસે આ પુસ્તક હશે એની અંદર મિત્રો 50માંથી 47 માર્ક્સનું આ પુસ્તકમાંથી પૂછાયું છે. પેજ નંબર સાથે કયો પ્રશ્ન ક્યાં છે એવું મેં એક પોસ્ટમાં અહીંયા ઇન્સ્ટાગ્રામમાં પણ એ પેજ મૂકેલું છે કે કેટલા માર્ક્સનું કયા પેજમાંથી પૂછાયું છે, એવો ફોટો પણ મેં મિત્રો મૂકેલો છે. તો અહીંયા બોર્ડ તો મિત્રો પતી ગઈ, પણ હવે મેઇન એક્ઝામ બાકી છે. ગુજકેટ અને નીટ એક્ઝામ બાકી છે. તમારે તૈયારી કરવી પડશે, જબરદસ્ત તૈયારી કરવી પડશે. તમે આમ તો ઘણું બધું વાંચેલું જ છે, પણ છેલ્લા દિવસોમાં જે તમારી પાસે 60 દિવસ કે 50 દિવસ જે બચ્યા છે એની અંદર જો સરસ મજાની થોડી તૈયારી કરી લઈએ તો હજી પણ મિત્રો ચાન્સીસ છે કે આપણે સારા એવા આપણું એવું કેરિયર બનાવી શકીએ છીએ. તો મિત્રો છેલ્લા દિવસો માટે પણ જો આ બુકની અંદર મિત્રો એમસીક્યુએસ તો છે જ, ધોરણ 12ના દરેક ચેપ્ટર 90 એમસીક્યુએસ તો છે જ. સાથે સાથે મિત્રો મેં ધોરણ 11ની પણ બુક બનાવી છે જેની અંદર મિત્રો 2500 એમસીક્યુએસ છે, 2500 એમસીક્યુ છે. ટોટલ 25 પેપર છે, દરેકની અંદર 100 એમસીક્યુએસ છે અને એના જવાબો પણ આપેલા છે મિત્રો. તો આ પુસ્તક પણ તમારા માટે બેસ્ટ રહેશે. નીટ માટે ધોરણ 11નું લગભગ નીટ માટે 50% કવર કરતું આ પુસ્તક છે, જેની અંદર ટોટલી સમજણવાળા એમસીક્યુ એનસીઈઆરટી આધારિત એમસીક્યુએસ આપેલા છે, જે 100% તમને ફાયદાકારક રહેશે. મિત્રો તમે મારા છેલ્લા દિવસે મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. નીચે વોટ્સઅપ નંબર પણ મેં આપેલો છે. ત્યાં આગળ તમારે તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ, સ્ટાન્ડર્ડ આટલું લખીને મને મોકલવાનું છે. હું તમને ચોક્કસથી જોઈન કરી દઈશ. તો મહેનત કરતા રહેજો, ચોક્કસથી મારા સાથે જોડાયેલા રહેજો. હું તમને 100% સજેશન આપીશ, સારું માર્ગદર્શન આપીશ અને નીટમાં મિત્રો સારા માર્ક્સ આવે એવા આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરશું. થેન્ક યુ સો મચ.